નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જોઈ લઈએ તો ખાસ કરીને હવામાન બગડશે, એલર્ટ, સાવધાન થઈ જજો ગુજરાતવાસીઓ। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને દેશભરમાં અત્યારે હવામાનમાં ફરી એકવાર પલટો આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જણાવી દઈએ તો મિત્રો એક તરફ આકાશમાંથી અત્યારે અગ્નિવર્ષા થઈ રહી છે એટલે કે ગરમીનું વાતાવરણ છે, પરંતુ બીજી તરફ તોફાન સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તમને મિત્રો જણાવી દઈએ તો ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે તેવી મિત્રો આગાહી છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હવામાનમાં પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। ઓફિશિયલ હવામાન ખાતું ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે અને એલર્ટ જારી કર્યું છે। ભારતના વિવિધ રાજ્યોની અંદર જે છે તે વાતાવરણમાં પલટો આવશે। સાથે જ ગુજરાતના વાતાવરણ વિશે વાત કરીએ તો નિષ્ણાંતોનું અનુમાન છે કે તારીખ 18 એપ્રિલથી લઈને 24 એપ્રિલ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને ખાસ કરીને આ 24 એપ્રિલ સુધીનો જે સમયગાળો રહેશે તેની વચ્ચે ખાસ રાજ્યના એટલે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠા અને છાંટછૂટ જોવા મળશે। તો બીજી તરફ આંધી અને વંટોળનું પ્રમાણ વધવાનું છે, જેને કારણે તોફાની વાતાવરણ જોવા મળશે। તેને લઈને ખેડૂતો અને ખાસ કરીને બાગાયતી પાકને જે છે તે નુકસાન થવાની આગાહીઓ પણ કરવામાં આવી છે। તો મિત્રો ખાસ 18 થી 22 તારીખ વચ્ચે જે છે તે વાતાવરણમાં મોટો પલટો આવી શકે તેના માટે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતી લોકોને રાહત મળશે, સરકારી કામોને લઈને મોટા સમાચાર। મિત્રો સરકાર તરફથી જે છે તે સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। હવે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી નહીં પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુનું મિત્રો ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું। સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પોર્ટલ એટલે કે વેબસાઇટ દ્વારા મિત્રો તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સેવાઓ જે છે તે ગામડા સ્તરે હવે સામાન્ય નાગરિકોને મળવાની છે અને નાગરિકોને તેમની સુવિધા અનુસાર ગ્રામ પંચાયતમાંથી જ તમામ કામો જે છે તે ખાસ કરીને નજીવી ફી ઉપર પૂરા પાડી દેવામાં આવશે। એટલે કે પહેલાના સમયની અંદર મિત્રો એવું હતું કે ગામડાની અંદર ગ્રામ પંચાયત લેવલે મિત્રો તમારે જો કોઈ નવું કામ કરવું હોય અથવા કોઈ પણ દસ્તાવેજોના સહી સિક્કા વગેરે કરવાનું હોય તો તાલુકા જિલ્લા કક્ષાએ બહાર આસપાસના મોટા જિલ્લાએ જવું પડતું હતું, પરંતુ હવે તેવું થવાનું નથી। ગામડાની અંદર જ દરેકે દરેક તમારા કામો સસ્તી ફીમાં થઈ જવાના છે। સરળતાથી અને ઝડપથી મિત્રો ઉપલબ્ધ તમને તમામ સુવિધાઓ થઈ જશે। તેને લઈને ખાસ કરીને સરકાર તરફથી ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે હવે ગ્રામ પંચાયતથી મિત્રો તમારા 14 જેટલા પ્રમાણપત્રો, આવકનો દાખલો, રેશન કાર્ડમાં સુધારા વધારા આ દરેક વસ્તુ હવે તમારે ગામડા લેવલ ઉપરથી થઈ જશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આ યોજનામાં અરજી કરી લેજો, હવે તમને રોજગાર મળશે। મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના 2025 માટે જો તમે અરજી ના કરેલી હોય તો કરી લેજો। ઈચ્છિક ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે તમે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। તો જો મિત્રો તમારી પાસે પણ કોઈ નોકરી નથી, કોઈ રોજગાર નથી, તો પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત જે છે તે સરકાર રોજગાર નોકરી જે છે તે આપી રહી છે અને તેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે। તો તમારી પાસે હજુ પણ ઘણા બધા દિવસો છે, તમે આ યોજનામાં અરજી કરી શકો। યોજનામાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો। તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર સરકાર જે છે તે રોજગાર પણ આપે છે અને 12 મહિના સુધી તમને જે છે તે તાલીમ પણ આપે છે કામ કરવાની અને આ તાલીમની વચ્ચે મિત્રો દર મહિને તમને 5000 રૂપિયાનું સ્ટાઇપન્ડ એટલે કે પેન્શન તરીકે પગાર તરીકે પણ 5000 રૂપિયા પોતાનું ગુજરાન ચલાવવા માટે આપવામાં આવે છે। તો જો તમે રોજગાર શોધી રહ્યા હોય તો આ યોજનામાં લાભ લઈ શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ગુટખા તંબાકુને લઈને મોટા સમાચાર। યુવાનોમાં તોળાયું મોટું જોખમ। આજકાલ મિત્રો યુવાનોમાં જે છે તે ખાસ કરીને મસાલા અથવા તો જે તંબાકુનું સેવન થઈ રહ્યું છે તેને લઈને આંકડાઓ વધી રહ્યા છે, ખાસ કરીને નવી બીમારીઓના। ખાસ મિત્રો ગળા અને માથાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ચિંતાનો વિષય બની ગયો છે। આને ધ્યાનમાં રાખીને હવે એપ્રિલ મહિનો એટલે કે જે આ ચાલુ મહિનો છે તેમને કેન્સર જાગૃતિ મહિનો તરીકે ઉજવવામાં આવશે, જેથી લોકોમાં જાગૃતતા ફેલાય અને કેન્સરની સમજ આવે। કારણ કે મિત્રો આના કારણે જે છે તે લોકોમાં ઘર પરિવાર બગડતા પણ તમે જોયા છે, ઉજળતા જોયા છે, જેમાંથી સૌથી મોટું કારણ તો મિત્રો એ છે કે તમાકુનું સેવન વધી રહ્યું છે। બીડી, સિગારેટ, હુક્કા, ગુટખા, સોપારી અથવા ખૈની જેવા મામલાઓ જે છે તેમને મિત્રો નાની ઉંમરમાં જે છે તે યુવાનો દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવી રહ્યા છે, એટલે કે ખાસ કરીને ખાવા પીવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને હવા અને પાણીનું પોલ્યુશન પણ વધી રહ્યું છે। એથી મિત્રો એવા લોકો કે જેમને કોઈ વ્યસન નથી તેઓ મિત્રો ખાવાની અંદર અને પાણીની અંદર જે છે તે ભેળસેળ હોવાને
કારણે પણ કેન્સરનો શિકાર બનતા હોય છે. આજની મિત્રો જે આજનો જમાનો આવી ગયો છે, ટેકનિકલ યુગ આવી ગયો છે, તો મોડર્ન લાઇફસ્ટાઇલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ અને અનિયમિત ઊંઘ પણ મિત્રો આમાંથી એક કારણ બની શકે, જેથી મિત્રો ખાસ કરીને આ દરેક વસ્તુઓથી બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ. મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને લાઇટ બિલને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગરીબ લોકોને હવે મળશે મોટી રાહત. તમને મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને તમે જેટલું પણ બિલ વાપરો છો અને મહિનાના અંતે જે લાઇટ બિલ આપવામાં આવતા હોય છે તેને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો. ઓક્ટોબર અને ડિસેમ્બર 2024થી જે છે તે મિત્રો સરકારે નવો ફેરફાર કર્યો હતો અને તેમાં મિત્રો ખાસ કરીને વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો હતો. એટલે કે દિવાળીના સમયગાળા આસપાસ સરકારે નિર્ણય લીધો હતો, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો હતો, તેને કારણે વીજળી બિલમાં મોટી રાહત લોકોને મળી છે. તો મિત્રો તે ફેરફાર હજુ સુધી લાગુ જ કરવામાં આવ્યો છે અને અત્યારે પણ જે છે તે આ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો તથા તમારા જે વીજળીના બિલ જે છે તે મિત્રો ઓછા આવશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે મફત વીજળી મેળવવા માંગતા હોય તો તમે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત લાભ લઈ શકો. 96% જેટલા ગામડાઓને વીજળી આપવામાં આવી રહી છે. સાથે મિત્રો ખાસ કરીને જે સોલારને લઈને સરકાર અત્યારે યોજનાઓ ચલાવી રહી છે, સૂર્યઘર યોજના, તે યોજનાનો લાભ લઈને તમે 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો. જો મિત્રો તમારે પણ મફત વીજળી મેળવવી હોય તો સોલારની અંદર મિત્રો તમે અરજી કરાવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મંદીથી કંટાળીને હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી. મિત્રો તમે જાણો છો કે આજથી 5-7 દિવસ પહેલા જે છે તે ખાસ કરીને રત્ન કલાકારો દ્વારા હડતાળ કરવામાં આવી હતી મંદીથી કંટાળીને. ત્યારબાદ મિત્રો ફરી એકવાર એક નવું આંદોલન, નવી હડતાળની ચીમકી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ તો હડતાળ ઉપર બેઠેલા રત્ન કલાકારોએ પહેલા પણ જણાવ્યું હતું કે ખાસ કરીને ડાયમંડ તળિયાના 16 રૂપિયા 50 પૈસા ભાવે તેઓ કામ કરે છે. આજના મોંઘવારીના સમયમાં મિત્રો આ ભાવ પર પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે. એટલે કે મંદી આવવાને કારણે હીરાના કારીગરોના પગારો જે છે તે ઘટાડી દેવામાં આવ્યા છે, તેને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલી વધી રહી છે. તેઓની મુખ્ય માંગ એ છે કે કંપની વર્તમાન ભાવે યોગ્ય વધારો કરી આપે, પગાર સારી રીતે આપે. હડતાળના સંબંધમાં કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. કામદારોના જણાવ્યા મુજબ મિત્રો કંપનીના સંયોજકોએ અગાઉ વિશ્વાસ આપ્યો હતો કે 10 એપ્રિલ સુધીમાં નવી રેન્જ જાહેર કરવામાં આવશે, નવા ભાવો દેવામાં આવશે અને હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અને રત્ન કલાકારોએ જણાવ્યું છે કે જો 10 એપ્રિલ સુધીમાં પણ કોઈ ફેસલો લેવામાં નહીં આવે તો ફરી એકવાર હડતાળ અથવા આંદોલનની ચીમકી જે છે તે રત્ન કલાકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અને માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ અત્યારે મિત્રો ટેક્સટાઇલ માર્કેટ, હીરા ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, દરેક ઉદ્યોગમાં જે છે તે ખાસ કરીને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો આજે સરકારે બોલાવી મોટી બેઠક. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકાર દ્વારા આજરોજ કેબિનેટની મોટી બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં શું મુદ્દાઓ પર વિશે મિત્રો વાત થઈ હોય તેના વિશે વાત કરી લઈએ તો ખાસ કરીને અત્યારે જે ચાલુ બજેટ સત્ર છે તેને લઈને, તેની અમલગીરીને લઈને જાહેરાત કરવામાં આવશે. સાથે જ મિત્રો જંત્રીને લઈને પણ મોટી ચર્ચાઓ કરવામાં આવશે. આ વર્ષનો મિત્રો જે નવો જંત્રી દર છે તેના વિશે પણ મિત્રો ચર્ચાઓ થઈ શકે, કારણ કે જંત્રીના નવા ભાવો જાહેર હજુ થયા નથી, તેને લઈને ફેસલો લેવામાં આવશે. જે મિત્રોને જંત્રી વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે ખાસ કરીને તમે જ્યારે કોઈ પ્રોપર્ટી લેવા જાઓ છો, જમીન અથવા કોઈ પણ મકાન લેવા જાઓ છો, ત્યારે મિત્રો તે જંત્રી ઉપર આધાર કરે છે. જો જંત્રીમાં વધારો થાય છે તો પ્રોપર્ટી મોંઘી મિત્રો પડતી હોય છે. તો આ જંત્રી મામલે પણ ચર્ચાઓ કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની પણ સમસ્યા છે, તે બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની હાલત કફોડી, ભારે વિરોધ આજે જોવા મળ્યો. મિત્રો ભાવનગર જિલ્લાની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ગગડેલા ભાવને લઈને ખેડૂતો જે છે તેમના તરફથી તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોની પહેલેથી આ મોટી સમસ્યા રહી છે કે તેમને ભાવો યોગ્ય મળતા નથી, રેટ મળતા નથી. અને મિત્રો આ ભાવથી નારાજ થઈને ખેડૂતોએ આજરોજ જે છે તે રસ્તા ઉપર સૂઈને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો અને એક અનોખી રીતે વિરોધ કર્યો હતો. માર્કેટ યાર્ડના રસ્તા ઉપર બેસીને મિત્રો ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, કારણ કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. માર્કેટ યાર્ડમાંથી છેલ્લા એક સપ્તાહથી સફેદ ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, તેને કારણે ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન થયું છે. તેનાથી કંટાળીને ખેડૂતો દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે જે છે તે ખાસ કરીને ખેતરમાં ટાંકો બનાવવા માટે મોટી સહાય મળશે. માત્ર ટાંકો જ નહીં પરંતુ મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને ખેતરની અંદર કોઈ ગોડાઉન પાકનું રક્ષણ કરવા માટે બનાવવું હોય તો તેના માટે પણ સરકારની એક યોજના છે, પાક સંગ્રહ માળખા યોજના. તેમાં મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે પાક સંગ્રહ કરવા માટે, ગોડાઉન બનાવવા માટે આપવામાં આવે છે. તેવી જ રીતના મિત્રો ખાસ કરીને આ એક બીજી પણ યોજના છે જેમાં ખાસ કરીને ખેડૂતોને ખાસ ખેતર
ઘરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે જે ટાંકો બનાવવાનો હોય છે તેના માટે સરકાર તરફથી 72,000 રૂપિયાની સુધીની જે છે તે સહાય આપવામાં આવે છે। તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો। ત્યાં મિત્રો વેબસાઇટ પર જશો એટલે ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાઓ તમને જોવા મળશે। જો મિત્રો તમે અરજી કરશો તો તમને પણ આ ટાંકો અને માળખું બનાવવા માટે સહાય આપવામાં આવશે। તો હેલ્મેટ પહેરવાનું બંધ કરવાને લઈને માગણી કરવામાં આવી છે। મિત્રો તમે જાણો છો કે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું હતું તેને લઈને માગણી કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવાનું બંધ કરવામાં આવે, કારણ કે મિત્રો હેલ્મેટના કાયદાઓ અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરી વિસ્તારોમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે। પત્રમાં મિત્રો તેમણે કહ્યું છે કે ગરમીને કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અત્યારે મુશ્કેલી રૂપ થઈ રહ્યું છે। સાથે જ તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે, કારણ કે મિત્રો એમણે અત્યારે કારણ આપતા જણાવ્યું કે બપોરના સમયગાળાની અંદર 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે, ત્યારે શહેરમાં કોઈ પણ જગ્યાએ જવા માટે લોકોને 300 થી 400 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભું રહેવું પડતું હોય છે। તો આવી જગ્યાએ મિત્રો જ્યારે હેલ્મેટ પહેર્યું હોય છે ત્યારે વધારે ગરમીને કારણે હીટ સ્ટ્રોકના હુમલાઓ આવી શકે, એટલે કે ગરમીને કારણે લોકોને મુશ્કેલીઓ વધી શકે। તેનાથી ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી પ્રજા માટે જોખમરૂપ બની શકે, તેનાથી હેલ્મેટમાંથી લોકોને જે છે તે રાહત આપવી જોઈએ અને ફરજિયાત પહેરવાનું બંધ કરવાની માંગ જે છે તે ધીરુભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાની અંદર ડબલ થશે। મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે। તો આ યોજનામાં મિત્રો ખાસ કરીને ખેડૂત ખાતેદારે રોકાણ કરવાનું હોય છે। આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે, કારણ કે આ યોજનામાં ખેડૂતોને 7.5% જેટલું એટલે કે 7.5% વ્યાજદર આપવામાં આવે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે ખાસ કરીને ડબલ થઈ જાય છે અમુક મહિનાઓ પછી। અને મિત્રો એવું પણ નથી કે આ યોજનાની અંદર તમારે લાખો રૂપિયામાં રોકાણ કરવું પડશે, તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો। ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી શરૂઆત મિત્રો તમે રોકવાનું કરી શકો। તો જો મિત્રો તમે પણ ખેડૂત હોય અને તમારે પણ 7.5% જેટલું વ્યાજ મેળવવું હોય પૈસા ઉપર અને તમારે ટૂંક જ કેટલાક મહિનાઓની અંદર તમારા પૈસા જો ડબલ કરવા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો। તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજના। નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે ફોર્મ જે છે તે આ યોજના અંતર્ગત ભરી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો કેરીના ચાહકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। તમે સિઝનની પહેલી કેરી ખરીદવાનું શરૂ કરી શકો। મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ કેરી, હાફૂસ અને રાજા કેરીની આવક થઈ ગઈ છે, જેનાથી મિત્રો ભાવમાં હવે નોંધપાત્ર ઘટાડો થવાનો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે જે છે તે કેસર કેરીની આવક જે છે તે બમ્પર થઈ, એટલે કે સૌથી વધારે થઈ। આવો મિત્રો જોઈએ કે કેટલા ભાવની અંદર તમને આ કેરીઓ મળી જવાની છે। તો સૌથી પહેલા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર કેસર કેરી 6,747 બોક્સની આવક થઈ છે। માર્કેટની અંદર મિત્રો હાફૂસ કેરીના જે છે તે 65 બોક્સની આવક થઈ છે અને માર્કેટની અંદર બદામ કેરીના 1,184, જ્યારે રાજા કેરીના 11 બોક્સની આવક થઈ છે। અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ કેરીના જે ભાવો છે, ખાસ કરીને કેસર કેરીના ભાવ તે અત્યારે 800 થી લઈને 1,500 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે મિત્રો જે છે તે અત્યારે કેરી વહેંચાઈ રહી છે। તો દોસ્તો ત્યાર પછીના સમાચાર જોઈ લે તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો, ચિંતાજનક સમાચાર સામે આવ્યા। મિત્રો તમે જાણો છો કે અત્યારે લોકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ખાસ કરીને વલખા મારી રહ્યા છે, કારણ કે અત્યારે મહામંદીનો દોર છે। તેવામાં લોકો જે છે તે પોતાના ઉદ્યોગ નોકરી ધંધાથી છૂટી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ હમણાં મિત્રો જે માવઠાઓ નોંધાયા તેને કારણે ખેતી ઉદ્યોગમાં પણ માઠી અસર થઈ છે। તેને કારણે મિત્રો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, તે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય। મિત્રો જણાવી દઈએ તો આંકડાઓ વિશે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન જે છે તે લેવામાં આવી। ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડની કૃષિ લોન લઈ રહ્યા છે। સરકારે લોકસભામાં માહિતી આપી, તેમાં જાણવા મળ્યું કે 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% વધારે લોન લીધેલી છે। તેમાંથી મિત્રો જણાવી દઈએ તો વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો, તે મિત્રો હવે લગભગ ડબલ થઈને 3,64,000 કરોડે પહોંચી ચૂક્યો છે। એટલે કે લગાતાર ખેડૂતો જે છે તે લોન વધુ રહી રહ્યા છે। ખાસ કરીને એવા મિત્રો ઘણા બધા ખેડૂતો છે કે જે જૂની લોન ભરવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને લોનના ચક્કરમાં ફસાઈ રહ્યા છે। ત્યારબાદ ઘણા બધા ખેડૂતોએ લોન માફી અંગે પણ માંગણી કરી હતી, જો કે લોન માફી થવા અંગે કોઈ પણ સમાચાર કે કોઈ પણ ચર્ચા જે છે તે ઓફિશિયલી કરવામાં આવી નથી। તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો, હવે તમારી ગાડી જે છે તે મફતમાં ચાલશે. મિત્રો જણાવી દઈએ તો ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીજીએ વર્ષ 2024ની અંદર જ્યારે મિત્રો સુરેન્દ્રનગરની અંદર પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી અને એક સભાને સંબોધન આપ્યું હતું. આ સભામાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે ફ્રી 300 યુનિટ વીજળી જે છે તે આપવામાં આવશે અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું હતું કે મોદી સરકાર પાસે એવો પ્લાન તૈયાર પડ્યો છે કે જેમાં જે છે તે વાહન ફ્રીમાં તમે ચલાવી શકશો, એટલે કે પેટ્રોલના પૈસા તમારે ચૂકવવા નહીં પડે. ત્યારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ નહીં થાય તેવું પણ મોદીજીએ જણાવ્યું હતું. તમારું બિલ જે છે તે ઝીરો આવશે, એટલે કે પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પ્રધાનમંત્રી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે. મિત્રો જ્યારે મોદીજી જે છે તે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા, ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે મોદીજી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારી ગાડી જે છે તે મફતમાં ચાલશે અને ખાસ કરીને વીજળી પણ મળશે મફતમાં. તો મિત્રો જણાવી દઈએ કે આ જાહેરાત કર્યા બાદ તેમની સરકાર પણ બની ગઈ છે. ત્રીજી વાર સતત મોદીજી ચૂંટાઈને આવ્યા છે, તેને પણ 1 વર્ષ પૂર્ણ થવા ઉપર આવ્યું છે. હજુ સુધી મિત્રો ગાડી મફત ચલાવવા અંગે આ મિત્રો મોદીજીએ જે જાહેરાત કરી હતી તે અંગે કોઈ પણ પગલાં એક્શન લેવામાં આવ્યા નથી. મિત્રો આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો 1000 રૂપિયામાં ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે. મિત્રો વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે. જો તમારી ઘરે પણ બાળક હોય તો આ સમાચાર સાંભળી લેજો. 1000 રૂપિયાની અંદર હવે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન, મોબાઈલ બાળકોને આપવામાં આવશે, વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જેથી તે પોતાનું ભણતર અથવા શૈક્ષણિક રીતે આગળ વધી શકે. સૌથી પહેલાં મિત્રો કોને કોને આ ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે અને તે કઈ રીતે મળશે તે પણ તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજનાની જાહેરાત કરી છે, એટલે કે આ જે નમો ટેબ્લેટ યોજના છે તેની અંદર જે છે તે બાળકોને ફ્રીમાં ટેબ્લેટ આપવામાં આવશે. મિત્રો 200 કરોડથી વધારે રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે આ ટેબ્લેટ માટે સરકાર દ્વારા, જે હેઠળ મિત્રો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને જે છે તે આ ટેબ્લેટ આપવામાં આવશે. હવે મિત્રો જણાવી દઈએ કે કોને કોને આ ટેબ્લેટ મળશે અને કઈ કંપનીનું મળશે. તો મિત્રો એસર અને લેનોવો કંપનીના આ ટેબ્લેટ 1000 રૂપિયાની અંદર આપવામાં આવશે. માર્કેટમાં મિત્રો તમે લેવા ચાહો તો આ ટેબ્લેટ 1000 રૂપિયાના જે આપવામાં આવે છે તે 10,000 થી 15,000 ના મળી શકે, પરંતુ આ યોજનામાં 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે કે જેનાથી તે પોતાનું શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધી શકે, ભણતર બાબતે મદદ થઈ શકે. સબસિડીના ભાવ ઉપર મિત્રો આ ટેબ્લેટ મળશે, પરંતુ તેના માટે એક શરત છે કે વિદ્યાર્થી જે છે તે ધોરણ 12 પાસ કરેલા હોવા જોઈએ અને કોલેજની અંદર જે છે તે પ્રથમ લેનારા વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર થશે. તો એવા વિદ્યાર્થીઓ કે જે 12 પાસ છે, કોલેજમાં છે, તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી. મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે 2014ની સાલ બાદ જે છે તે એક પછી એક અનેકો યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા મિત્રો સામાન્ય જનતાઓને ઘણો બધો ફાયદો થયો છે. ત્યારે મિત્રો કેન્દ્રની મોદી સરકારે તેમના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ જે શરૂ કરી. આ યોજનાઓ ગરીબો માટે વરદાન બની છે, કારણ કે સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મદદ આ યોજનાથી ઘણી બધી કરી છે. આજે તેનો ફાયદો જે છે તે દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મિત્રો સરકારે માત્ર કોઈ એક કેટેગરી માટે નહીં, દરેક લોકો માટે યોજનાઓ જાહેરાત કરી છે. જેમ કે ખેડૂતો માટે અનેકો યોજનાઓ છે, મહિલાઓ માટે, યુવાઓ માટે, વૃદ્ધો માટે તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવે છે. એટલે કે દરેક લોકોનું વિચારીને મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેથી મિત્રો ખાસ કરીને સરકારની આ બધી યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને આવી છે. મિત્રો તમારું શું કહેવું છે મોદી સરકારની આ જે દરેક યોજનાઓ છે તે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે ને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા મળશે. મિત્રો એવા ખેડૂતો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર સરકાર 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000 આપે છે, પરંતુ હવે તે મિત્રો અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહ્યું છે. એટલે કે હમણાં જ દિલ્હીની અંદર ભાજપની સરકાર બની, તો આ સરકાર બન્યા બાદ મિત્રો ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે દિલ્હીની અંદર પણ હવે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000ના હપ્તા આપવામાં આવશે. એટલે કે જે પીએમ કિસાન યોજનાના હપ્તા મળે છે તે મિત્રો રાજસ્થાન અને દિલ્હીમાં ભાજપ સરકાર છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે 2000ની જગ્યાએ ખેડૂતોને 3000ના હપ્તા મળશે, એટલે કે 1000નો વધારો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે છે તે ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતમાં માત્ર 2000ના જ હપ્તા મળે છે. જ્યારે દિલ્હીમાં ભાજપ સરકાર બની તેને હજુ પણ મિત્રો 3 મહિના પણ પૂર્ણ નથી થયા, તેવામાં જ ત્યાંની સરકારે ત્યાંના ખેડૂતો માટે 1000 રૂપિયામાં હપ્તામાં વધારો કર્યો છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરી આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. મિત્રો જણાવી દઈએ તો 2018માં સરકાર તરફથી ભારત સરકાર તરફથી જે છે તે ખાસ કરીને એવા લોકો કે જે પોતાના હોસ્પિટલ અથવા તો સારવારનો ખર્ચો પણ ઉપાડી શકતા નથી તેવા લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી, એટલે કે લોકોને આયુષ્માન કાર્ડ આપ્યા હતા. હવે આ યોજનાને નામ આપવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જય યોજના. આ યોજનાની અંદર મિત્રો મોટી માહિતી સામે આવી છે. ખાસ ગુજરાતની અંદર આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાથી આ યોજનામાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ગુજરાતની અંદર 600 જેટલી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ ચલાવી લેવામાં નહીં આવે, આયુષ્માન કાર્ડમાં મફતમાં ઇલાજ કરવામાં નહીં આવે. આ હોસ્પિટલોએ મોટું પેમેન્ટ અને ઓછા રિઝર્વેશનના રેટ જોવા મિત્રો કારણો આપ્યા છે, એટલે કે મોડું પેમેન્ટ સરકાર તરફથી આપવામાં આવે છે તે કારણોસર આ હોસ્પિટલો જે છે તે આયુષ્માન યોજનામાંથી બહાર થશે. તો આ 600 જેટલી મોટા ભાગની હોસ્પિટલોમાંથી મિત્રો તમારું જે છે તે હવે આયુષ્માન કાર્ડમાં ઇલાજ કરવામાં નહીં આવે. આયુષ્માન કાર્ડ ધારકોને મોટો ફટકો લાગ્યો.